ખોવાણો કચરા મને પછી લેબુડિયો હો કહે જે રે વાલા મારા. હા મારી માની સોગન આટલા એરંડા આટલી જમીન બાપે બધું મૂચી ગયું ખાલી થઈ જતું તું તો બે ડૂબો આલ્યો કોના ઉપર લાખની લોન છે અને આ બૈરી એના ઉપર 50ની લોન છે. 1.5 લાખનું ભૈલું મારી બુનના લગ્ન કર્યા પૈણાઈ પહટાઈ તોય મૂળ તો વેણવાનું સોણ જ કે પૈણાઈ તો વધો નહીં બુનને નહીં ભણ્યો પણ જમાઈ મારો કાકા ડૂચે ખાઈ ગયો ને એવો જમાઈ મળ્યો મારો હારો છોડીને 3 મહિનાથી મોકલી નહીં લેવા આવતો નહીં જોવા આવતો. હવે વધો નહીં જમાઈને તો હોજે કોકના ઘેર જઈને કોક સરપંચ બરપંચને પકડું પણ આમ મારી કારુબા હું કરો યાર તમે મારા કારુબા બોલો ભાઈ. હા હું કરો તમે અશોક બટેકા લ્યા ઓખો તો છો પણ આ દેખો હો તમે તો નવરા હો પણ હું કરી જાઓ તમે. આ ભાઈ દે આ સોણ વાયકણ નાખો ને ઉકેળો ભેગો કરું ભાઈ ટેન્શન દુનિયાનું બહુ છે મારા માથે ગયા. મને ટેન્શન આપણે ના લેવાનું હોય ટેન્શન ટેમ્પાવાળા હાલ દેવાનું આપણે જે મોજ કરવાની હોય. ભાઈ હરી હા બાપુ એક મગજ વધારે ફરાવતો નહીં જોથી આવી લીધી સીધો નીકળી ગયા મારા કોણ છે. તમારું મગજ ફરું શું થયું મને કહો શું થયું? બોરે પહેલા મને નાસી દેવા દે. એ તો આપણે બે હમણાં ભાઈઓ કરી દે શું થયું તમે મને કહો. જો ભાઈ વાત કહું હા કહો. આપણે બહુ નંછાન પરણાવી દીધું વિવાહ ધામધૂમથી કર્યા 3-4 લાખનું આપણે દેવું કર્યું બોન આપણા ઘેર 3 મહિનાથી ઘેર બેઠી ભયા જમ મારો દિવસ ખતરનાક પાછો યાર છોડી લઈ જ જતો નહીં જોવા આવતો કશું જ ના. આ ખોટું પડે ખોટું તો ભલે ખોટું પણ મૂક સોયલો છે. અરે દાંતડા બાતડા મૂકો ભયા. હાય જો કંઈક વાત કહે કે હવે આ લીંબુ કોકનું હે વાળેલું એ તો આપણે ભુવા છીએ તું ચિંતા ના કરી. હા આ શું છે? જો ભાઈ આપણી છોડી 3 મહિનાથી વૈકણ આવી રહી બેઠી છે. આજ કો તો જમાઈ ને કો તો મુની તું મારા અંગાતા હોય હા તો આરી દવા રહી ને 5000 ભરી અને જમાઈને ઠોચીને આવતા રહીએ પાર આવે દે મરી જાય તો આપણે છોડી બીજા પહેણાવશું. લેડ હવે તું આવું હાલ જવું ના હોય તો તું 15 મિનિટ ઓટો માં ઊંઘું થોડીક વાર પછી આપણે જઈએ 4 વાગતા જઈએ. વાત કરે અભી કર એવું કરવું તો હારી પકડી જાય હેડજી ભાલો લેવો નહીં ના લે એવું તો કેસ થાય આપણા ઉપર. મારો બેટો રિહાઈન જતી રહી છે કાલસા આ કોમ ના બોમ ઓમનો કર્યું છે રિહાઈન જતા રેલો હોમણા કર્યા આ લુગડા ધોવાના છે એમના મૂકીને જી છે એમના અમારે ધોવાના મારી હાહરી કાલસા આવવા દે. એટલે લક્ષ્મૈયા હા ભાઈ તો મળ્યો છે આઈ રહ્યો ભાઈ. અલે ઓમ સાહેબ ની જેમ ઓમ બૂટ ના બૂટ છે ના ઠઠાય છે લે. હા બરાબર તમે કંપની આપતા સાહેબ. કોઈ લગન બગન માં જવાનું છે? ના હાલો આ મોટો ભાઈ લુગડા ધોવા તમે સાહેબ ની જેમ અમાર હું ઉભા થઈ જાતો પણ તમારે ધોવા પડે હું તો અને પેલી વખતે પેલી ભેંસ લેવા મોકલ્યો તો એનો સોદો થયો કે ના થયો? કઈ ભેંસ? લે અમને ભેંસ ની ખબર નહીં કાલ તમને ભેંસ લેવા મોકલ્યા હતા કે નહીં? 80,000 વાળી ભૂલી ગયો. તો આવું ધ્યાન ના રાખા હારું એક કામ કર તું લુગડા ધોઈ દે હતા ભાભી રિહાઈ જઈએ મારે ધોવાના ભાઈ હવે. તો અત્યારે ઘડી ભાભીએ ધોયા ને મેં પહેલા પેલા ધોયા છે હવે તમે ધોવા હું ને મારા ભાઈ ભાઈએ કામ કરાવવા મારા દિયો બર રોટલા તોડવા જાય છો તું ધો વાભર હું ગોમમાં દૂધ લઈને આવું દૂધ આવ્યું નહીં તો ચા તો અહીં મૂકીશું હું લેતો હોય તમે તો નહીં તમારે જવું મને ખબર પેલી ચંપારીને જોવા જોશો તમે એ તો યાર મારે કઈ વાર મને કીધું છે પેલા ચંપારી કોને કીધું બાપાએ પણ? કે તાર નેના ભાઈને સમજાય દે કે ભોડું કાપી નાખે એટલે સંભાઈ તું કામ કર હું દૂધ લઈને આવું ફટાફટ હા ધોઈ જાય ફટાફટ હો. જમાઈનો પાટિયા પાડી નાખશે પાછું. હા બસ, સાયકલ ઊભી રાખ, ઊભી રાખ. આટલા ઊભી રાખ આબરૂ જશે આપણે સાયકલ લઈને એવું થાય. મૂકી દે એટલે સાયકલ. હાય સાચી છે નહીં પેલું શું કરે પૈસા નહીં યાર કપલ મારી વાત. એ માર ભાઈ કપલ હું કહું જો એ જઈને આપણે બખાડો તો નહીં કરવો પણ આ મોનો કોટો લાયા બરાબર છે 50 ઠોકી સોંથી નીકળી જાવ જમા એ પૂરો આપણે મોનો પૂરો. હા એક તેરે બે કમાન મારા પિયરે કેવડો મોટો તો દરવાજો ના ખાયો લો લાત ચપ્પલ ના ખાઈ કારોબા હું કહું છું ખબર કારોબા શું કરો એટલે ઘર ભૂલી જઈ યાર. હા ખેતરે ચોક હશે એવું જમે એ માની શકે એ ઓને એરંડા તો ચીવા ભાઈ મારા મારા દિયરે જમે તમારે જમા તો બહુ રૂપિયા વાળો પણ મારા બે રજાની ના 4 પૈસા આલ્યા હે ઓવે યાર
હેડો મારી માની છો કે હમણાં મારી ડોસી મરી જઈને તો 50,000 નતા આલે મારા બેટી વાત કરો. પણ મને દાંત તો એ વાતની છે આ ખોટું જેને પડે, પૂરું કરી નાખશે. ખોટું પડે, ખોટું પડે. આ એ ખબર તો જબર. આ જો તો ખરી એરંડા કેટલા ભેગા કર્યા હોય ને તો લે. ઓહો. પણ વાપર હા તું મારો સાથ ના છોડ તો મારા શોરૂમ મળતા દમુથી એવું ઓહો. ખા તારી બેન છોગન દાદીમ સોગન. દાદી કોણ લે હા ભાઈ કાળુ. આ જો તો ખરી આસો પાલાવના હા, હા. બરગોન બરગોન બોન ને બોન બધું મારા બેટા લઈ લીધું મારો બેટો. ઓહો તારી આ પબ્લિક તો કેટલી ભેગી કરી હે હા તો બોલ ભાઈ અમાર જમાઈ છે ઘેર હે બેરા બેરા તો નહીં કે બોલો તો મોટા મગ નહીં ભરે ગુ આ કોણ છે ભાઈ? હા આવો એ ભાઈ આવો. ઓ તમે તો વ્યવહારનો રૂપ લીધો હે મારો ભાઈ દૂધની થેલી લેવા ગયો, હું કરું હજુ એટલે- આવ્યો નહીં. મારા કપડા ધોયા, ભાભીને મૂકી જાવ તો મારે બધું કોમ, મારા ચંપાલીને મળવા જવું છે. આપણી ગુણ નહીં. બરોબર છે મારી વાત આપણો એટલે ના હોય તો આપણો આ દાઢી બાટી ઘટાઈને ચોલ્લા બોલ્લા કરાવી નાખો એવું બધું જો થોડા કરવાનું. ચીકણા લાગતા ચંપાલીને- ચમા ઓઢીને ફરો હોય હું યાર. ચંપાલીને મળવા જતો તો આટલો તૈયાર થઈ તો મારા ભાઈ મને કોમ બતાવી દીધો. હવે ચંપાલીના ફોને ફોન આવો ભાઈ, શું કરું? પણ મહેમાન આ ખાટલો બાટલો પાથરો ગોદરો બોદરો લાવો પાણી પાણી લાવો યાર ઉધરું છો આલો આવી. ઓ તમારા ભરોસે તો કશું નહીં જો આવો તો પાણી લેવા ઠંડુ બે હરી કોપડે મારી વાત બોલ મારા ભાઈ. કોના રાજમાં કશું હા ભાઈ શું કરવાનું માં? કશું કોઈ નહીં જો હવે આ કોણ આવ્યું છે લે? લો બી ભાઈ પાણી. લાવો આ અને શીખવાડી ઊભો રે. કેમ મૂકી ભાઈ દે આવું? ગ્લાસ. કેમ ભાઈ આવું? લઈ લે ગ્લાસ ના કરતા ને ભેગો વધો લે. દૂધ લાવ્યો છું સ્પેશિયલ ચા 2 રકાબી તારીને મારી બનાવી જાવ તમારા છો લેવો હોય? એટલે વપડો મારી હા. વાત એક મારી વાત વપડી જાય હા બોલો. પહેલા તો આ હાથમાં કાળોના હાથમાંથી પાણી લેવું ને કારું ના હાથમાં આખી ડોલ લઈ લીધી લે. શું કરે લે? મહેમાન બોલો કે તમે કાળુબા શું કરવું? તારા ભાઈને પાણી ની પાઈ લડી નસ તું લડી અરે, નસ કોણ ચાલ્યા તું? એ મારો ભાઈ હરી તો અલ્યા હરી બેગડા ઉપર જતો રે બીજા હરી જો ને ભરે તું આવ્યો છે એનો લા કાર્ય મારા ઘેર. કાળુબા હું કરવું તમે હે? ટોકે યાર મારી આબરૂનો સવાલ છે જો વખર મારી વાત જો બોલ હવે તારા ભાઈને ધોકો સાથ લાવે. આપવું ને? નહીં હવે તો બોલો તમે ઉભો થા લે. ઉભો થા પેલા ચો જરા લક્ષ્મણિયા ધોકો હા, તૈયાર. કાળુબા શું કરવું છે? લો ભાઈ ખેતીવાડી કરવા આવ્યો છે? જો જમ હા મારી જમ નહીં જમાય. એ દરિયાના બોલ ઓ, એ ભલે. ભાઈ શાંતિ. તારી બોલના મેં કીધું તું વાભા પેલા મારી વાત માછી. નોનરિયા. પેલો જ 2 ખૂન કરેલા ઘેર છે ને. વાભા હા મૂકી દે પાવાનું ના. કાઠું કોમ કહું હમણાં પાવડા લે દાઢિયું તો દાંતેલું મજબૂત છે હોય મૂકવા દે બેહો, બેહો. ના હવે નહીં બેવું બેહો, વાત પેલા કરી મને દે. પાણી પાવો તમે કરી પાવડો શું? લીધો પાણી મારો હારો પાવડો મેં લોહી ને હવે લ્યો તમે આયા ભલે આયા કાળુભાઈ હલકા ના છોડું આ મૂકી દો પેલા લાકડા વાઢવાના છે આમાં હું કહું છું હા કોના ગામના પોસ્ટ મોડા બોલાવી ભાઈ મારા ગામમાં બધા સમૂહ લગ્નમાં જ્યાં તો કોઈ નહીં તાર બુનને કીધું તું કે મારે ઘેર હવે બીજી વાર જોઈએ નહીં તો તું શું લેવા આવ્યો ભાઈ એટલે ભાઈ એક વાત વાપરો હા મહેમાન ભાઈ. આપણા ઘરની સોડી આવે તો આપણે પુષ્પાન તો થાય જ નહીં થતું કબૂન તું વૈકળ આવી તારો ગમે 3 મહિનાથી વૈકળ આવતો આવતો નહીં નહીં. તે ખજ્યો છું એ પાણી પાલ્યા અલ્યા ભાઈ 2 મહિને ઓની બુન રિહાઈ જાય છે રોટલા કરવાના ટાઈમે રહી હોમણા ઉભા રહો. લુગડા ધોવાના ટાઈમે રહી હોમણા ઉભા રહો. અલ્યા એ તો ગોમનો કાકો સહી અમારો ને હું કાકા, કામ છે તારે? બહુ કાકા, અમારો મારા ભાઈની બુનની એટલે મારા ગામમાં આબરૂ કાઢવા આવે છે તું એટલે જોઈ લઈએ તારા આબરૂ છે તે. મારી સોડી મેં પહેણાઈને પાટાઈને હોય નાસી તે દાડાનો કોઈ કજ્જો વાપર્યો કોઈ દાડો કજ્યું અરે વાપર્યું પેલી નથી કાર પણ આ મૂકી. ભાઈ છે ને પણ થોડાક મારી ઘરે તો પીવામાં આઘા પાછા થઈ જતા હોય પાછા છોડી દીધીને આવતી લ્યો હોય તો દારૂડિયા અમે- બનાવી અમે ગોમવાળા કહેતા હોઈએ ને, કાકા બેહીનો હોય કેમ બેસી જઈએ? આ જે દારૂડિયો બનાવે સાચું મને. બોલે એટલે કોઈ બેહવા નહીં દેવો. હવે આ તો કાકા હું ભાઈ, હું શું? ઉભા રહો. હવે ખરા સીધા ભાઈ ખતરનાક આવે છે. ખેલાય. મહેમાન, આ ચમ ટાટિયાને બાટિયા બોલ્યા. હેડા વેણવા જઉં છું. હરડા વેણવા જોઈએ. બેરા બેરા તો નહીં ઇયરફોન ભાંગાઈ જાય. ના બેરા નથી કમ્પ્લીટ છો કમ્પ્લીટ ચાકા હું શું કહું છું આપણો મારી વાત બોલો મારી સોડી પહેણાઈ એક વખત બોલો ભાઈ વાઢી કાઢો. માણસે તારા ઉપર. આ કોણ છે? તમારા બેલાના છે ને? હા મેલ્લાના જ છે એવું છે? બાપતીના બાજુના છે મારી વાત આપણો મારી સોડી પહેણાઈને હોય કે નોસી બાપડી કપડો ધોવ
વાળ કર વાળ આખું ગોમ વાળતી છે ઓહો, આ ભાઈ આનો શું આખે અડધું શેમ વાળી નાખે? એ વાપરો તમારી બુન તો ચેટલી ડાઈ છે બાપડી સારના ભારા લઈને આવે છે ભેંસના સોણો મારા હારા બૈરાની. અમે હાલ તમે ના જોયું કોણ કોને કર્યું કરે વાસા આપણી આ દારૂડિયો છે દારૂડિયો દારૂડિયો બનાવો. ભાઈ મારા ભાઈને દારૂડિયો કીધું. હવે મારી વાત સાંભળો જમાઈ તમે એમ કહેતા હતા એટલે જમીને બબી તો બધું હા અડાણે ભાઈ. છે કે? અડાણે બધું મેલી બેઠો અરે કને તારા બાપાને તો અડોને મૂકી, મારી જમીન કને મૂક્યો અડોને. તમારી જમીન છે આ તો બીજો ભાજીઓ આવ્યો છે ને હવે લઈ લીધું છે ઈને આ તો અડાણે ભાઈ મેલી ખાલી આદેશ બેઠા છે. કરો ભાઈ તમે આદેશ કરો લડશો નહીં, લડશો નહીં. એ લડશો નહીં, લડશો નહીં, લડશો ભલે નહીં. જાળ્યું પર બરોબર, જાળ્યું એને જ માર નાખું ભાઈ ખાલી લો એનું ધાર્યું એને જ મારું ભાઈ ખાલી આદેશ કરો મારા એ મોટા એટલે હું હા કઈ નહીં કહેતો. સાહેબ, મેં કીધું તું ને એનો ભાઈ માથા ભારે છે એ રીહોમાં કરીને આવીને એના ભાઈને મોકલો, ધાર્યું લઈને આવ્યો છે સાહેબ. બરાબર. અને મારા ભાઈને બેન ધાર્યું લઈને આવ્યો સાહેબ. આવો મારી માની સોગન પાવ ના હવે તને જેલમાં જ ગણાવીશું તે ત્રણ બંને ના ઉભારો. સાહેબ મારી માની સોગન ભોવાળો પેલો હતો ને સાહેબ. આયો મુ સાહેબ મારી માન સોગન જલ્દી આવો. હા મેલો દાબા તું જાઓ. પેલો મને દારૂડિયો બનાવતો તો એને પકડાવો. જમણ હા બોલો. કઈ વાત આમાં તમારે છોડી ના જો હા ભલે કાર્ય. એલા ભાઈ ડપો, ભાઈ ડપો, ડપો. ખાડે નાખ્યા છે તે ડબ્બે. વાડે, લે આદે, માર. માર. પાડી દો લ્યા. માર નો કો કેસ થઈ જાય. ભાઈ, ભાઈ, ભાઈ. ઉભો કલા. શાંતિ રાખ, ભાઈ, શાંતિ રાખ, ભાઈ, શાંતિ રાખ. બસ, 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 છોડો નહીં. ભાઈ આના લઈ જાઓ તારી છોડી તાર ભાઈ સમજાઈ દે હવે તારી છોડીનું ડખોલ કરવાયો કે લડવાયો છે. દારૂ નહીં માર છોડીને હવે ગત્તુ ઉભારો ફોન આવ્યો માર છોડીનો જ ફોન આવ્યો વાત કર લે અમે ભાઈ, ઉભારો, ભાઈ, ઉભારો, ભાઈ. આ આપણે બધું હવે શાંતિથી ઉભા. હલો બુન હવે તારે ઘેર આખી જિંદગી હોય કે નહીં આપું આલી આલી હું છૂટા શેડા લઈને આજ 50 લાખ રૂપિયા લઈને આવું હોય 50 હોય 50 રૂપિયા નહીં જાય કોર્ટમાં તારી પુણ્ય લઈને આવજે ને કાર્યા મોટા કાર્ય લઈને આ નકા પોલીસ તો આવે છે ધોકા પેલા મુઈ મારે બે બાજુ પર છે મારી બી પડશે. કાળુબા કંઈક બોલો તો કંઈક તું આગો જતો લે તું ભાઈ, ચા હવે તો બનાવ કરવું પડશે, હો. જો ભાઈ ભાઈ ને કરવા એમને તું ના ને હારવાનું પડશે. એમ નો નહીં આપણો તો તારા ગામનો સરપંચ બોલાય તેનો સરપંચ જ ગોમ છોડીને નાહી ગયો ને મારા ત્રાસમાં ઈ. અને હવે કહી દઉં બોલો તારા ભાઈને ગેટની બહાર ગાય મારા બાપ બીજો તો એને પટાઈનો નાખો તો કહેજે આ જો લુખાઓ વેવાઈયો છે અમારા મારવાની વાત તો કરો મારી પોલીસ ખોપરી આવે છે. ખટક તું તાર નહીં જવું ને તારા ભાઈ સરપંચને બોલાવી લેજે ગોમના મારી ખોપરી ખટક સાહેબ મારી માની સોગન એમ કે બે મર્ડર કરું એટલે મારી નાખશો સાહેબ તારું નાખો એમ તો આયકા અલા આવું રસ્તામાં ગાડીનું પંચર પડ્યું સાહેબ મારી માની સોગન મોટા ને મોટા સડા લઈને કાળિયા ભૂંડ જેવા લાગે આવ્યો મેલો કોલેજમાં મળી તારો વાળ મેં ખાલી કાઢ્યો નહીં ભરેલો ભાઈ મર. ઓ બા તારો બાપ પેલો પોલીસ વાળો એમ કે જેને ધાર્યું પકડી નહીં ને પેલા લઈ જાય હવે કોર્ટમાં આવજેલા કાળિયા તારી બુંડા કાળિયા તું આગા મને મને બોલવા કે મને તારી બુંડા કહી દેજે કે કોર્ટમાં છૂટા શેરા કાળિયા છૂટા શેરા ભાભી નવી આવશે ઉતાર પારી નાખતો પેલો બે મર્ડર કરેલા છે કાળિયાએ લડવા હેડ્યો તો સુરવીરનો છોકરો થઈને પણ ભાઈ- ઓયથી કાપતો હેડ ભાઈની ચામ આબરૂ- આબરૂ મારી નહીં તારી હોય ચામુક ઊંઘવા દે આખો કાર્યો તો અહીં આવ્યો ઊંઘવા દે આરામ કરું પછી પોલીસ સ્ટેશન જો ભાઈ હું ગયો હો ને મરી જા પારાવા ઊંઘવા દે ત્રાસમાં તમારા એવા મળ્યા છે પ્લાન તો તને ખબર હે ને આ આપણી હથિયાર અને બે પાડા જેવા ઊંઝા જોતો ખરી મારી મોટો તો છે પણ ઓપાળ હું પેલા અંજીસર મારું ને આ એક જ સેકન્ડ નો ખેલ શું આ જેવું અંજીસર વાગશે ને એવો મોણા પૂરો પણ એનો ભાઈ ઓમ ફરે ને એને પેલી ગાડીએ ભેગો ચાટકો પાડી દેવાનો સારું યાર રાગે ઊંઝે આવી જો એકાદા ને ભનક પડી જાય તો આપણા બેનો મોરો થઈ જાય આપણે મારી વાત તો બાજુ મોટો
અલે આ મારો જીવ તારો કોમ ખતમ પૂરું અલે હું લગાવી લે ને મારા ભાઈને તો આ સ દવા પકવાની બે પાડા પતિજિયા પૂરા. એમ કહેતો તો શું કહેતો તો ભાઈ કાળું પણ મારું. કાળું? તમને દેના પૂરા કરના છે અને આ જો અમદાવાદ આ બોર આ જમીન જાયદાદ હવે મારી બૂન માલ છે અને વભળ મારી વાત હા મોલ આરા એમ કહેતો હતો ને કે તારી બુનને કશું નહીં હાલતા બુનને નહીં રાખી હવે મારી બૂન રાજ કરશે બરાબર સમજો બે પાડાનું કામ પૂરું પણ હવે અહીંથી દોડવું પડશે કોઈ જોવાય ના પેલા નાકા ગામવાળા પોલીસ વાળા બોલાવી લે ફટાફટ દોડ જલ્દી